એન્ડ વેલકમ બેક માય ન્યુ અનથર વ્લોગ. તો કેમ છો બધા મજામાં? હર મહાદેવ. તો ગાઈસ અત્યારે 1:30 વાગ્યો. જમીન મારો દેવના ઘરે. દેવભાઈ તો આંટા મારે બહાર. ઓ દેવભાઈ, હમણાં જઈએ થોડી વાર રહી નીચે. આ દેવ જો ચડ્યો હોય માળે. શું લેવાનું હોય? લાય, શું છે? શું પતંગ હે? મૂકી દે. તો ગાઈસ પતંગ આવો જા, ઓલા રૂમમાં લઈ જવા દે. તો ગાઈસ આટલા બધા પતંગ આ તોડે. દેવભાઈ એમ કે આ વખતે પતંગ નહીં લેવાના. આવું હું તારી પાછું ફિરકી. ઓહો, જો ગાઈસ ફિરકી છે પણ ખાલી ફિરકીઓ છે બધી. પતંગ કેવા કિન્યાવાળા. ઓહો, બહુ અંડર પેકિંગમાં છે બધું. પડદો ખોલ નાખીએ કઈ. તમે જોવો તો ખરા બહારનો નજારો તો જોવા. અમારું આખું નિકોલ ગામ છે. ખોલ ખોલ પતંગ ખોલ. ફિરકીઓ ખાલી છે ફિરકી. દેવભાઈ હાય કરાય, હાય કરી દે. હાય ફિરકી કાઢે. ફિરકીઓ ભરાવા જવા. ફિરકીઓ ભરાવા જવાનું જઈએ. બધી ખાલી હો. આ હા હા, એક ભરેલ નીકળી. આ મારી હો કે આટલી દોરી કે ચંદ્ર ઉદી જતી રહે. દેવ કે બીજી બધી તો ફિરકીઓ ખાલી જ છે. જો આ એક આટલી ભરેલી છે. આટલા સુધીમાં આપણા દેવભાઈ ને ચંદ્ર સુધી પહોંચાડી દો. બાકી પતંગો તો ભાઈ ઢગલે ઢગલા છે પતંગો. ખોલો ખોલો પતંગ ખોલો. ફિરકી તો ઠીક છે. પતંગ પતંગ તું આમ નામ કરે ભાઈ. તું હરખું જોઈને ક્યાં પડી કાતર? કેમાં છે? ખાનાની અંદર અરીસામાં છે. તો ગાઈસ કેવું લાગે આઉટફિટ? ક્યાં પડી છે? હા રે લઈ લે, લગાવી દઉં કઈ. પછી જો હવે ખોલ 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 પતંગ. હાય ગાઈસ, આ વખતે લાવવાના. આ વખતે શું લાવે પતંગ? આ વખતે લાવવાના કે એટલા તો ઉત્તરાયણ આવતા આવતા પતી જાય નહીં? બહુ માલ. દેવભાઈ કે બહુ માલ છે આપણી પાસે. ખોલો ખોલો દેવભાઈ. આ લંબુ મારા હું. આ લંબુ લાય. જો ગાઈસ લંબુ કેવું બધી પતંગમાં અલગ અલગ વેરાયટી આવે ને. આ તો ઓલા થઈ ગયેલા છે. આ લંબુ, આ બધા લંબુ જ છે ગાઈસ. આમાં વેચવાનું ચાલુ કરવા પડશે એવું લાગે. દુકાન બુકાન ખોલવી પડશે હવે. કોઈને લેવા હોય તો આ દેવભાઈને કોન્ટેક્ટ કરજો. બધા લંબુ. અચ્છા આટલા લંબુ છે. ઓકે આટલા લંબુ છે ગાઈસ. હવે ચાંદલો 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 આવ્યો. કેવા કેવા પતંગોના નામ રાખે નહીં? જો આ ચાંદો, ડબલ આંખોડ. આ રહ્યો ચાંદો. જો આ ચાંદો. આને શું કહેવાય? કમેન્ટ કરી દેજો. તો કેટલા બધા પતંગો. હજી તો બીજા લાવવાના ઉતરાયના. આને તો ચાંદો જ કહેવાય છે. આ તો ખબર જ છે આને ચાંદો કહેવાય છે. આને શું કહેવાય? આંખવાળું આને શું કહેવાય? ગાઈસ કમેન્ટ કરી દેજો આનું નામ જે બી હોય. આપણને બહુ યાદ નહીં. આ તો બધા સાદા પતંગો જ છે નોર્મલી. બાકી જો દેવભાઈ અલગ કર્યો પતંગ. ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ હવે. મોટી ઢાળ. હજી આ વખતે આનાથી બી મોટી મોટી લાવશું હવે ઢાળ તો ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. હજી જો હજી જો આ પાછળ જો હજી વ્હાઈટ ઢાળ જો કેવડી મોટી. હજી આગળ આગળ આ બધી આખી બધી ઢાળો જ છે ઉડિયા. આ અલગ છે, આ અલગ. બહુ પતંગો એ ગાઈસ. એટલા
ખાલી ફિરકી જ નહીં, ખાલી અમારી જોડે ખાલી આમ ફિરકી જ બહુ ઓછી છે. જો ફિરકી જ નહીં. અત્યારે ધાબે લઈ જવાના હે? પછી અત્યારે નહીં. જો આ દેવના મમ્મી હાય કર દો. હાય. વ્લોગ ચાલુ છે. વ્લોગ સમજ્યો? સમજી ગયો ને? બસ એ આગળ સમજવું જ પડે. મમ્મી કે સમજવું જ પડે હવે કે. બસ આટલા પતંગ તો આ ઉત્તરાયણ તો થઈ રહ્યા ને એટલા પતંગ લાવવાના દેવભાઈ નવા. હજી એમ કે લાવવાના એમ કે મારો ખાવણી મારો બોલ તો દેવ પતંગ. આ તમારી મંત્ર છે. પૈસા એનો કે પતંગ નહીં પૈસા કે પૈસા વધારે હોય તો આપી દેજે કે આ બાજુ ચોખા. દેવભાઈ કે જતા રહી કે કેટલા આવે છે? એક તો આટલી દોરી પર કહું છું ચંદ્ર લગી પહોંચાડી દઉં. આટલી દોરી માં કે ચંદ્ર સુધી પહોંચે. બધી ખાલી હે. બધી ખાલી હો. પતંગ હોય લેવાના નહીં દેવ? પતંગ લેવાના ને? અરે ચડાવે જો આંટી વયા ગયા ને એટલે કે જોઈ કે હવે આટલા લેવાના. હજી આવા 2-3 ભરવાના. હજી આ બધા તો હે ને ગાઈસ હમણાં ઉત્તરાયણ આવતા હતા ત્યાંથી તો બધું ખાલી થઈ જશે. એટલા પતંગો રહ્યા નહીં તો જો ગાઈસ પતંગ જો લંબુ લઈ લે. એક 5 પતંગ લંબુ ના લઈ લે, હરખા મસ્ત હોય. હા લીલા લઈ લે 5. જોજો પણ આમ હરખા હોવા જોઈએ, આમ ચગવા જોઈએ. હું ચગાવું ને તો આમ 15-17 પેચ કપાવવા જોઈએ. બરાબર ના ગાય આપણે ચગાય એટલે 15-17 પેચ તો કપાવવા જ પડે. બાકી વનમાં ચાંદલિયો ઉગ્યો રે ગીત ગાતો દેવ લેવડી ના પાડી. હરખું ફરીથી કયું? બગલું આવે ને જાય રે. પછી હું આવે? પછી ખબર નહીં. લગન નું રાખો ભાઈ નું લગન નું રાખો. ક્યારે કરવાનું લગન? તારીખ બારીખ હજી વાર છે નહીં? અત્યારે તો ગાઈસ બધી ઉત્તરાયણની તૈયારી ચાલે છે. ભાગ્યા ફિરકી એટલામાં ચાંદ સુધી પોગાડવાનો પતંગ અમારો. દેવભાઈ શું માનો? દેવભાઈ આટલી ફિરકીમાં તો નાખી ઉત્તરાયણ કરી નાખે. પતી જાય ને દેવલા આટલી ફિરકીમાં ઉત્તરાયણ. ટેસ્ટથી હા આટલી ફિરકીમાં દેવ ઉત્તરાયણ કરી નાખશે એમ કે છે દેવ. એમ કે આટલી ફિરકીમાં મારે ઉત્તરાયણ થઈ જશે. શું એનો મમ્મી કે મને આપજે કે હું ઢીલ જ જવા દે છે કે શું તકલા દિયો મૂકી દો, પેક કરી દો. આ બધું મૂકી દો અંદર. ખાલી એટલા પતંગ અત્યારે ચગા રાખે 2 ફિરકી. તો ગાઈસ અત્યારે આવી ગયા અમે નીચે. તો રુદ્ર આ દેવભાઈ આપણે રિક્ષા ફિક્સ જ છે. જઈએ ગાર્ડન બાજુ જઈએ. ગાર્ડનમાં તો કોઈ બહુ છે નહીં કોઈ ખાસ. હા અમારો ફ્લેટ તો કંઈ ખાસ કંઈ છે નહીં એટલું બધું. જો એટલે ક્યુટ છે ને. હાય કર દે. હાય કરો. મોટો પહેરી નાખીએ ને. હજી તો બહુ નાની છે ને એકદમ ક્યુટ છે. ક્યુટ
ક્યુટ છે ક્યુટ. બનાવો આખો તાલી તાલી મારતો તાલી મારતો કાકાને તાળી આપ કરો તાલી મારતો તાલી મારતો એ મીત ને વેદ ને એ બધા આવે પછી જઈએ પાછા ધાબે. તો ગાઈસ અત્યારે આવી ગયા અમે ધાબે અને આજો અત્યારે વેદભાઈ ચગાવે પતંગ, ધ્રુવભાઈ ફિરકી પકડીને બેઠા. આ અમે રહ્યો વેદભાઈ નો પતંગ પેચા થવાની ફૂલ તૈયારીમાં. આમને તો તમે ઓળખો છો આપણા દેવભાઈ ને અમારો ભાઈ અસ્મિત, આમે મંત્ર, આમે કાર્તિકભાઈ પતંગ ચગાવે, આમે બીજા પતંગ ચગાવે છે. પછી આ સામે બીજા બધા છે. અમારું આખું નિકોલ ગામ છે આખું. હા જો વેદભાઈ જો પેચા કરે. લે 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 એટલા લઈ લે લઈ લે. અરે જો વેદભાઈ જો પેચા લડાઈને એક પતંગ આપે ને તો એક બધા જે પણ બ્લોગ જોવે ને બધા સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. હાલો એ કે તો થઈ રહી કે તો એટલે મતલબ કપાશે તો નહીં હતું એમને. હાલા લાલા લાલા ના ચાલુ એ તો પતંગ તને જ નહીં ખબર પડતી. અરે ગાઈસ અમારો પતંગ કપાઈ ગયો. અરે તો વેદભાઈ નો પોપટ થઈ ગયો. અરે અરે ગાઈસ બહુ પોપટ થઈ ગયું, બહુ ખતરનાક. હાલો આપણે બી પતંગ ચગાવીએ. ગાઈસ આપણે બી ચગાવી લઈએ હવે પતંગ. પકડો તો ખરા. હવે તો રાખે એક વખત તમારે કમેન્ટ કરી દેજો શું લાગશે. દેવલા ચગશે કે નહીં ચગે? હું ગાઈસ ચગે કરાવી દે. પગ પેડલર મૂકવાનું હોય લ્યા. આ પતંગ ગોળ ગોળ હવે અમારે એક ઉપર વાત આવી જો ઉડે તો આ ગાઈસ પતંગ નહીં બરાબર બાજરો. એક લગી જોજો ગાઈસ પતંગ જો. બોલ એ તાકાત વાળું કામ કરીને 61 હા જો માઈ દો બોલો જો ગાઈસ ચગી ગયા પતંગ. જામડા દે દો બાકી અલા બટન રહી ગયું. ઉડે તો જાઓ ગાઈસ. છોટી રાખશો બાદ એટલે ઉડી ગયું એટલે જ નહીં ખોલે બપોર જ હતી તો હમણાં ખાલી થઈ જાવ કરી ગોળ ગોળીઓ છો અરે જેટલા જગ્યાએ ગાઈસ પતંગ તો જો ગાઈસ ગોળ ગોળ્યો છે. પકડી રાખ રે પર તો કઈ નહીં આંદે વાળા હાળી આજ જોઈવા કું ન હોય બહુ ટેન્શન નહીં લેવાનું મારો હેડ જો ભાઈ પેદા લગાવો જરાક. જો પેચા લગાવી દેજો ગાઈસ હમણાં એવું મારું જાય બે કરવાનું થઈ જાય સામે વાળાનું આપણને ગાઈસ બહુ આવડતું ડાયકોટ નહીં. નથી પતંગ તો જાવ દેવું પણ પછી ગોળ ગોળ્યો થાય તો પછી દવા ઉધી તો જાય જ લા લે આ દો અરે ધ્રુવભાઈ ઉપર જ છે દોરી. ગયા ફાઇનલી કટ કમાઈ ગયો. ચાલી તો ગાઈસ આપણો બી પતંગ તો બ્લોગને કરીએ અહીંયા એન્ડ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. બાય બાય.